જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે જોયું હતું કે 13 નંબરનું ચેપ્ટર છે એની કંઈક વાત કરી લીધી હતી. જે મૂળભૂત ફરજો હતી એની કંઈક વાત કરી હતી, એ આપણે પૂરું કર્યું હતું. તો આજે 14મા નંબરનું ચેપ્ટર, બરાબર, 14મા નંબરનું ચેપ્ટર અને એનું લેક્ચર 1 કંઈક ચાલુ કરવાના છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે મેં વાત કરી હતી કે આપણે બહુમતીઓનું આખું એક ચેપ્ટર લેશું, બરોબર, કે બહુમતી છે એ કઈ કઈ રીતે હોય, કોઈ પણ ખરડો છે એ કાયદો કઈ રીતે બને, એમાં મતદાન કઈ રીતે થાય, બરોબર, કોઈ પણ ગૃહમાં કોઈ પણ કાયદો લાવવામાં, કોઈ પણ ખરડો લાવવામાં આવે છે તો એ કાયદો કઈ રીતે બને છે. તો એમાં બહુમતીની કંઈક વાત થતી હતી કે સામાન્ય બહુમતી જોઈએ, વિશિષ્ટ બહુમતી જોઈએ, પૂર્ણ બહુમતી જોઈએ, એવી કંઈક વાત કરી હતી. તો આપણે જોઈએ એમાં કે કઈ કઈ રીતે કેટલી બહુમતીઓના પ્રકાર આવે છે. તો આપણે જોઈએ એમાં કે બહુમતી એટલે શું, બહુમતી એટલે શું, તો કે ટાઈપ્સ ઓફ મેજોરિટી કઈ કઈ છે, બરોબર. બહુમતી એટલે શું, તો કે કોઈ પણ ખરડો છે એ કાયદો બનાવવો છે તો એમાં અલગ અલગ બહુમતીઓ ઉપયોગમાં થતી હોય, તો એની બધી વાત કરશું આપણે. તો જોઈએ ચેપ્ટર નંબર 14, બહુમતીઓના પ્રકાર. બહુમતીઓના મૂળ બે પ્રકાર છે, બરોબર, સામાન્ય બહુમતી અને વિશિષ્ટ બહુમતી. હવે સામાન્ય બહુમતી એટલે શું, સામાન્ય બહુમતી એટલે શું, તો કે 50% + 1. 50% + 1 મતલબ શું, તો કે સંસદમાં જે પણ સભ્યો છે એમાં 50% + 1 નો મતદાન થાય, મત મળે એટલે એ ખરડો છે એ કાયદો બનતો હોય છે, અથવા કોઈ પણ નિર્ણય છે એ પરિપૂર્ણ થતો હોય છે. તો જોઈએ ઉદાહરણ તરીકે 100 ની સંખ્યા લઈએ આપણે, એમ કે લોકસભામાં 100 ની સંખ્યા છે ઉદાહરણ તરીકે, બરોબર. તો જોઈએ 100 ની સંખ્યા છે તો 100 ભાગ્યા 2 + 1 એટલે 50 + 1 એટલે 51 જણાનો મત આવે એટલે કોઈ પણ નિર્ણય લેવો હોય, કોઈ પણ આ જે ખરડો પસાર કર્યો હોય, કાયદો બનાવવો હોય તો બની જાય, કેમ કે સામાન્ય બહુમતીથી પસાર થઈ ચૂક્યો ગણાય. એવી રીતે વાત કરીએ આપણે વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બહુમતી એટલે શું, તો કે 2/3 મતલબ 2/3. તો જોઈએ એમાં 100 ની સંખ્યા હોય, માનો કે લોકસભામાં અથવા તો રાજ્યસભામાં 100 ની સંખ્યા છે તો ગુણ્યા 2 ભાગ્યા 3, તો 200 ભાગ્યા 3 કરો 67 સમથિંગ છે એ મતદાન મળે 100 માંથી, એટલે એ વિશિષ્ટ બહુમતી મળી ગઈ કહેવાય. તો આપણે જોઈએ કે કઈ બાબતમાં સામાન્ય બહુમતી જોઈએ અને શેમાં વિશિષ્ટ બહુમતી જોઈએ, એ પણ આપણે આગળ વાત કરશું. પછી જોઈએ બહુમતી 50% + 1. હવે બહુમતીના પ્રકાર કેટલા છે, સામાન્ય બહુમતી, પૂર્ણ બહુમતી અને વાસ્તવિક બહુમતી. હજી એક બાકી રહે વિશિષ્ટ બહુમતી, બરોબર. આ વિશિષ્ટ બહુમતી છે એ થોડું સમજાય જેવી વસ્તુ છે, બરોબર. તો આપણે જોઈએ સામાન્ય બહુમતી કોને કહેવાય, હાજર રહેલા તથા મતદાન કરનારા સભ્યોની સંખ્યામાં 50% + 1 મત પડે એટલે એ સામાન્ય બહુમતી થઈ કહેવાય. મતલબ તો કે હાજર રહેલા છે, ધારીએ આપણે એવું કે લોકસભા છે એમાં 545 જણા મતદાન કરે છે, તો 545 જણા છે અને એમાંથી હાજર 520 છે. ટોટલ સીટો કેટલી છે, 545 છે, અને એમાંથી હાજર કેટલા છે, 520. અને એમાં જોઈએ કે મત છે એ કેટલા જણા આપે છે, 500 જણા આપે છે. તો અહીં શું કીધેલું છે, હાજર રહેલા તથા મતદાન કરતા. હવે હાજર તો છે પણ એમાંથી મતદાન કરતા સભ્યો, તો આ એક્ઝામ્પલ જોયું 545 ટોટલ છે, 520 હાજર છે, એમાંથી 20 જણા મતદાન કરતા નથી પણ 500 જણા મતદાન કરે છે. કોઈ પણ ખરડો કાયદો બનાવવો છે એના માટેના મતદાનની વાત થાય છે. તો 500 જણા મત આપે તો 500 ભાગ્યા 2 એટલે 250 + 1, 250 + 1 થઈ જાય એટલે આ કોઈ પણ ખરડો છે એ સામાન્ય બહુમતીથી થયેલો ગણાય. પછી જોઈએ પૂર્ણ બહુમતી એટલે શું, તો કે સંસદના કુલ સભ્યોના 50% + 1 મત. આ પૂર્ણ બહુમતી, ટોટલ સભ્યો છે, એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ 542, બરોબર, રાઉન્ડ ફિગર લઈ લઈએ આપણે, 542 ભાગ્યા 2 તો 273 + 1. પૂર્ણ બહુમતી કોને કહેવાય, ટોટલ સંખ્યા છે એના ભાગ્યા 2 + 1, એના ભાગ્યા 2 + 1 એ પૂર્ણ બહુમતી થઈ. પછી આપણે વાત કરીએ વાસ્તવિક બહુમતી. વાસ્તવિક બહુમતી કોને કહેવાય, તો સંસદમાં હાજર રહેલા સભ્યના 50% + 1 મત. જુઓ સામાન્ય બહુમતી અને વાસ્તવિક બહુમતીમાં કન્ફ્યુઝન થયું છે. અહીંયા તો ટોટલ લઈ લેવાનો છે. અહીંયા શું કીધું કે હાજર રહેલા
પણ એમાંથી મતદાન કરતા. અને અહીંયા શું વાત કરેલી છે તો કે સંસદમાં જેટલા પણ હાજર હોય બધા મતદાન કરે તો એ વાસ્તવિક બહુમતી થઈ. હવે વાસ્તવિક બહુમતીમાં હું 50%+1, તો લોકસભામાં 545 લઈ લઈએ, હાજર કેટલા 520 છે. હવે હાજરમાંથી ટોટલ 520 જે હાજર છે એને મત કર્યું એમાં 50%+1 આવે તો 260+1. આ એક્ઝામ્પલ છે, બરોબર. તો કોઈ પણ કાયદો છે આ રીતે પાસ થતો હોય વાસ્તવિક બહુમતી ગણાય. પછી આપણે આગળ જોઈએ તો કે સામાન્ય બહુમતીના કેટલાક ઉદાહરણ. સામાન્ય બહુમતી એટલે હું સંસદમાં હાજર રહેલા અને એમાંથી મત આપનારા, એની જે પણ 50%+1 ની જે બહુમતી આવે એ સામાન્ય બહુમતી છે. કયા કયા કાયદામાં સામાન્ય બહુમતી જરૂરી છે, કઈ કઈ બાબતમાં? તો જોઈએ, નવા રાજ્ય ઉમેરવા કે સ્થાપના, કોઈ પણ નવા રાજ્ય છે ઉમેરવા અથવા તો એને કોઈ પણ નવા રાજ્યની સ્થાપના કરવી તો સામાન્ય બહુમતી જોશે. પછી પગાર ભથ્થા નક્કી કરવા, સામાન્ય બહુમતી. નાગરિકતા પ્રાપ્ત અને સમાપ્તિ, કોઈ પણ નાગરિકતા આપવી અથવા તો સમાપ્તિ કરવી એ સામાન્ય બહુમતી છે, બરોબર. પછી જોઈએ ન્યાયાધીશની સંખ્યા. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ છે એમાં ન્યાયાધીશની સંખ્યા નક્કી કરવી હોય કે વધારવા છે અથવા તો ઘટાડવા છે, તો ડાયરેક્ટ ના ઘટી જાય અથવા ડાયરેક્ટ ના વધી જાય, એને સંસદમાં પાસ કરવું પડે. એ ખરડો સંસદમાં પાસ કરવો પડે. તો ન્યાયાધીશની સંખ્યા માટે પણ સામાન્ય બહુમતીની જરૂર પડે. કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં કાંઈ અપડેટ કરવી હોય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કે વધારવો છે અથવા ઘટાડવા છે અથવા તો મર્જ કરવા છે તો. પછી રાષ્ટ્રપતિના વટહુકમને મંજૂરી. રાષ્ટ્રપતિના વટહુકમની મંજૂરી. વટહુકમ છે રાષ્ટ્રપતિનું આખું ચેપ્ટર આવશે કે રાષ્ટ્રપતિ છે એનો વટહુકમ શું હોય, એનો વિટો પાવર શું છે, પોકેટ વિટો શું છે, કયા કયા ટાઈપના રાષ્ટ્રપતિ પાવર ધરાવે છે, એ બધી આપણે આગળ વાત કરશું. રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ શક્તિ હોય એ બધી આપણે આગળ વાત કરશું. સામાન્ય ખરડો હોય કોઈ પણ તો પણ સામાન્ય બહુમતી. રાષ્ટ્રપતિ શાસન, રાજ્ય કટોકટી, 356 અનુચ્છેદ, બરોબર. અનુચ્છેદ નંબર 356 આવશે ત્યારે આ કંઈક વાત થાય કે રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યા, જેને રાજ્ય કટોકટી પણ કહેવાય, બરોબર. એ અનુચ્છેદ 356 વાત કરેલી છે. એના માટે પણ સામાન્ય બહુમતીની જરૂર પડે. પછી નાણાકીય કટોકટી 360, અનુચ્છેદ નંબર 360, કઈ નાણાકીય કટોકટી, એમાં પણ સામાન્ય બહુમતીની જરૂર પડે. પછી રાષ્ટ્રીય કટોકટી 352. રાષ્ટ્રપતિ શાસન છે રાજ્ય, કોઈ પણ રાજ્યમાં છે રાષ્ટ્રપતિ શાસન લાદવું હોય, હવે રાજ્ય સરકાર છે એ હાથ ઊંચા કરી દે કે ભાઈ હવે અમારાથી હેન્ડલ થાય એમ નથી, અથવા તો એ રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને કહે કે એમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડશે, બરોબર. સિચ્યુએશન છે આઉટ ઓફ કંટ્રોલ છે તો, બરોબર, તો 356 લગાડે. નાણાકીય કટોકટી હોય તો 360 લગાડે. અને રાષ્ટ્રીય કટોકટી હોય, બરોબર, આખા રાષ્ટ્રીય કટોકટી, માનો કે વોરની સ્થિતિ હોય ત્યારે 352 લાગી જાય, અનુચ્છેદ નંબર 352. આ જે કટોકટી છે એનું પણ આખું એક ચેપ્ટર આવશે. તો આથી સામાન્ય બહુમતીની વાત. હવે જોઈએ વાસ્તવિક બહુમતીના કેટલાક ઉદાહરણ. વાસ્તવિક બહુમતી ક્યારે ક્યારે જરૂર પડે? શું હતું વાસ્તવિક બહુમતી એટલે? તો કે ગૃહમાં હાજર રહેલા જે સભ્યો છે, જે હાજર રહેલા છે એ બધા મતદાન કરે અને જે બહુમતી હોય એને સામાન્ય બહુમતી કહેવાય, બરોબર. જોઈએ એમાં ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા. ઉપરાષ્ટ્રપતિ છે ને દૂર કરવા હોય તો વાસ્તવિક બહુમતીની જરૂર પડે. ઉપસભાપતિને દૂર કરવા. હવે કોઈ મને કહેશે કે ઉપરાષ્ટ્રપતિ ને ઉપસભાપતિ એ બે કઈ રીતે આવે, બરોબર. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઉપરાષ્ટ્રપતિનો જે રોલ છે એ ઘણીવાર કન્ફ્યુઝન કરે એવું હોય અને એક્ઝામમાં જો એમાંથી ક્વેશ્ચન નીકળે ત્યારે કન્ફ્યુઝન ઊભું થાય છે. બે એક વસ્તુ પણ આપણે ડાફોળિયા મારવામાં રહીએ. પછી જોઈએ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે એમાં કોઈ પણ કાર્યવાહી કરવી, બરોબર, એને નિમવા અથવા તો એને જે દૂર કરવા હોય તો. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. પછી વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ, બરોબર. તો આ કંઈક વાત થઈ ગઈ વાસ્તવિક બહુમતીની. હવે જે એક વિશિષ્ટ બહુમતી એક બાકી રહી છે એનું આપણે લેક્ચર 2 બનાવશું. અને વિશિષ્ટ બહુમતી છે એમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવતા હોય છે, આમાંથી પણ આવી જાય છે, પણ મેન મોસ્ટ આઈએમપી છે વિશિષ્ટ બહુમતી. એ આપણે આગળના લેક્ચરમાં જોઈ લેશું. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય.
તો બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.